મોર્નિંગ ફ્રેન્ડ્સ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગની અંદર. તો બધા મહેમાન તો હું ગયેલા છું, પણ ના બેનને 5:30 જતા રહેતા, કેમ કે અમને ગાયો બેસીને જોવાની હતી. તો મહેમાન હું ગયેલો છે. જય ઉઠી જશે. જય શ્રી કૃષ્ણ. જય માસી અને મમ્મીએ ઉઠી જશે. શરૂઆતમાં આવે ને એટલે બધો ગરમી લાગી હતી, પંખા કરાવતો હતા. પંખા બંધ કરીને ધાબડા ઉઠી ઉઠીને એવો ઊંઘ્યો છે ને બધો. ઠંડી લાગી છે બરાબરથી જાય. આપણું ફાઉન્ટેને ચાલુ કરી દીધું છે. હા, શું ભરેલો જ છે તો બુકે રાખો. તો શું કરો નાસ્તામાં? કાજુ બદામ, ઓહો, ખજૂર, અંજીર. એમાં પેટ વધ્યું કે બળગટ્યું? જે થાય નાગ નહીં પાવતું. એવું મને તો નહીં ભાવતું. વહેલા વહેલા આપણે ચા જુઓ જ. ચા બાની માસી ચા બનાવું છું. માસી કે હું તો જાતે ચા બને પીવું તો જ મજા આવે. બસ જઈ આવું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ માસી. માસી ચા બનાવું છું. માસી છે ને જાતે ચા બનાવી પીવું તો જ મજા આવે. મેં કીધું ઊંઘશો તમે, થાક્યા છો તે. રોજ ઉઠેલા હોય ને એટલે ઉઠી જ જવાય. તો દોસ્તો, મહેમાનો બધા એમના ઘરે જઈ રહ્યા છે. એરા કોઈ રોકાવાના ઈરાદાથી નહોતા આવ્યા, પણ એમને જબરજસ્તી અમે રોકી લીધા. આમ તો એરા ભેગા થવા જ આવ્યા હતા, ભેગા થઈને જતા રહેવાના હતા. ચલો માસી, આવજો. સેજલબેન આવ, બાય. ચોક્કસ માસી. જય શ્રી કૃષ્ણ. એ હા, આવજો આવજો. હા ચોક્કસ, અમે ફોન કરશું. તારીખ નક્કી થાય ને તરત. હા ચલો, બાય. હરિઓમ. કાલ હોદનું તો બધું આમ ભરેલું ભરેલું લાગતું હતું ઘર. એમના ઘરે મમ્મી શાક મોરી રહ્યો છું, સાયા વાસણ ઘસીશું, અને હું આવું કચરો વાળવાનું ચાલુ કરીશ. આવું બધો કોમે લાગી જશે. અને આજે આપણે જવાનું છે પથ્થર લેવા માટે. આ નારિયેળીની આજુબાજુ એક ડેકોરેશનનો પ્લાન વિચાર્યો છે. તો એના માટે જે ગોળ પથ્થર નાના આવું છે નદીમાં લેવા જવાનું છે. તો છાયા શું, ઓમની આજ રજા છે, તો બધો ભેગો મળીને જઈએ. તો ગાડીમાં ભરતા આવીએ, કોમ પતે ને પછી નીકળીએ. ફ્રેન્ડ્સ, આવું નીકળી રહ્યા છીએ ઘરેથી. મમ્મી શું, ઓમ શું, અને જય અને છાયા અને હું 5 જણા જઈ રહ્યા છીએ. ગાડીમાં થેલીઓ ગોઠવી દીધી છે પથ્થર ભરવા માટે, અને નીકળીએ છીએ. હવે 9 જ વાગ્યા, 9 નહીં વાગ્યા, વહેલા નીકળી જ જશે ઘરનું કોમ પતે. પણ અત્યારે ઉનાળો છે તો થોડું તડકો ચાલુ થઈ ગયો છે, અને હજુ જઈએ તો પછી લેટ થઈ જાય. એટલે અત્યારે જઈએ જ, કારણ કે જે કોમ આદરીએ પૂરું કરીને જ જમવાનું. એ તો તમને ખબર જ છે કે આપણે તો ગાડી બેસી જઈએ છીએ અને હવે જઈએ છીએ પથ્થર લેવા માટે. અને પથ્થર લાઈન શું કરવાનો છે તો તમને છેલ્લે જ ખબર પડશે, જ્યારે આખું બનશે તારે સરપ્રાઈઝ. આપણે હડોલ નદી પહોંચી ગયા છીએ. તો તમને સૌથી પહેલાં નદી બતાવી દઉં કે કઈ રીતની છે એ. અત્યારે આપણો આઉટર સાઈડ જ છે, અહીંયા બહુ બધા પથ્થર હોય છે. તો સામે જે દેખાય એ છે આપણી હડોલ નદી. અને આ શું પથ્થર બધા વેણવાન ચાલુ કરી દીધા છે. આપણે એક આવા મોટી સાઈઝના પથ્થર અને એક નાની સાઈઝના પથ્થર લેવાના છે. તો ખાસો બધો મજૂર આવી ગયો છે જુઓ પથ્થર વેણવા માટે. ગાડીમાં ગોઠવી રહ્યો છે પથ્થર. ના ના, એકદમ ને એના નહીં.
ટીમ પથ્થર ભરાઈ ગયા છે. આવું થાક્યો પાકે બધો પાણી પી રહ્યો છે ને હાથ ધોઈ રહ્યો છે. તો એટલો બધો થાક ના લાગે, બધા જણો હતો એટલે ફટાફટ પતી ગયું. અને કેટલી એક્ઝેક્ટ 40 મિનિટ થઈ. આવું નીકળી રહ્યા છીએ ઘરે જવા માટે. ચલો હું દરવાજો આખી બેટા પથરા લેવાનું કોમ પૂરું કરી અને હું સીધા ઘેર જ જશું. લે હેડો હેડો જલ્દી હેડો સાયા, તડકો ચડો તાણા. હા બધો ભેગો થઈ તો ફટાફટ. હા પથ્થર બધા નીચે ઉતારી દીધા છે. હવે ગોઠવવાના છે એ બાકી છે. જોઈએ હવે અત્યારે ટાઈમ મળે તો ગોઠવશું, નહીં તો પછી હજુ કરીશું, કારણ કે રસોઈ બનાવવાની છે. અને આજુબાજુ જે ઘાસ હતું એ તો તમને ખબર છે, આપણે આગળના વિડીયોમાં જોયું હશે, સાફ કરી દીધું હતું. હવે સાયા એમના ઘરે જઈ રહ્યો છે, જય મૂકવા જઈ રહ્યા છે. આવજો સાયા. મૂકીને આવો પછી જોઈએ, ટાઈમ રહો તો અત્યારે કરીએ ને પછી હજુ ટાઢું થાય એટલે કરશું શાંતિથી. હે ને મોં રાંધવાનું ને કરું. હરિઓમ. બપોરે થોડો રેસ્ટ કરી લીધો અને ચા પી અને ફ્રેશ થઈ ગયા છે અને પાછું કામ આપણું ચાલુ કરી દીધું છે. આઉટર સાઈડની અંદર પહેલાં એક લાઈન બનાવવાની છે, એ બનાવશું અને અંદર પહેલાં થોડું પોણી છોટી દઈશું, જેથી કરીને પથ્થર ચોંટાડી શકીએ. તો કામ ચાલુ કરી દઈએ. જીનલને બોલાવી દીધી છે, જીનલે આવી ગઈ છે, ઓમાય આવી ગયો છે. મોટા બંધ કરી દેવડા જરૂર નહીં મોટા. આમ ચોરસ પૂછે આવામાં મમ્મા કીધા બજે હો બધું સાઈડમાં થોડું ચોરસ નહીં થાય, ઉપર મેન ઉપર બે ખરખું બનાવવાનું. બસ બસ એવું પાણી ના બને, ફોન કરતી નહીં ખાઓ. ખેતી તો કાઠું કોમસા તો ગાર્ડનિંગ કહેવાય, ખેતી ના કહેવાય. મમ્મી આ તો એમને મસ્ત લાગે. પત્તા ગોઠવ્યા વગર નહીં ગોઠવે ચાલે નહીં. તા જીનલભાઈ જો અમુક પેલા નદી ઉપર પથરામાં બેઠો હોય છો, સૂર્યનો આનંદ લી. દરિયો પથ્થર લાવી દે મોટો ફોટોશૂટ માટે. દરિયો નહીં પાડી જે બનાવવાની તે બની જાય છે. અને હવે આપણે ચાલુ કરશું પથ્થર ગોઠવવાનું. સૌથી પહેલાં બહારની સાઈડના પથ્થર ગોઠવી દઈશું મોટા, પછી અંદરની સાઈડ ગોઠવશું. કેટલું દોઢમણ હો. ઓ બાપરે. એમાં નગર એટલે બધું વસ્તુ થઈ ગયું.
તાણા મીઓ ભેડો બધા મોટા कदम ज्यादा है बस आटू मस्त नहीं लगता પૂરો થઈ ગયો તો જીનલ ગયા જાય છે અને આપણે તો આપણું કામ ચાલુ જ રાખવાનું છે. આજનું ટાર્ગેટ છે આ પૂરું કરવાનું. પહેલા મોટો આવી ગયો હોય ને તો આ બાજુ પતરા ઓલડી અમુક તો સાઈડમાં જોઈએ થોડા પથરા બાદ નખો તો બેટા હું આ બાજુ જતી રહું તો સાઈડમાં જતી રહે પછી ગોઠવું તમે માગે ના ઓમલો કાઢતી છે. ઓમો 500 ગ્રામ પથરા આલો બીજા બસ આવ પતવા જાય છે કોમ આપણું ફ્રેન્ડ્સ બધા પથ્થર ગોઠવી દીધા છે. હવે બાકી છે અંદર પેલું વેડવાનું શું કહેવાય હું ભૂલી ગઈ. વ્હાઈટ સિમેન્ટ. વ્હાઈટ સિમેન્ટ હા એ વ્હાઈટ સિમેન્ટ વેડી દઈએ જેથી કંઈ પથ્થર છે ને ખસી ના જાય કેમ કે પોણી અડે અથવા તો કોઈનો પગ અડે તો નીકળી જાય એટલા માટે આ રીતે વ્હાઈટ સિમેન્ટનો પોણીમાં વેડી અને રેડી કરી દીધું છે. તો હવે એને પૂતળાથી અંદર જે ગેપ છે ત્યાં પૂરી દેશું. પતરામાં ખબર પડશે ને એવું લાગે છે ને તો અમે વાયર ઓડા છે મમ્મી આપણું કામ આટલે પહોંચ્યું છે. હવે બાકીનું જે કામ છે એ કાલે સવારે કરીશું. આજે બહુ મોડું થઈ ગયું હતું તો અધૂરું છોડ્યું છે. હોમ સ્કૂલમાં જતો રહ્યો છે એની એક્ઝામ ચાલુ છે અને આપણું જે અધૂરું કામ હતું એ પૂરું કરવાનું છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ ખેરાનું પ્લાન્ટ લેવા માટે. પ્લાન્ટ લઈને આવશું અને પછી જે પ્લાન્ટેશન બાકી છે એ પૂરું કરી દઈશું. જે પથ્થરને ગોઠવવાના હતા એ કામ પૂરું થઈ ગયું છે. તો હવે નીકળીએ છીએ ખેરાનું જવા માટે. માં આવી ગયા છે. હવે ખબર નહીં કયા પ્લાન્ટ લેવા કારણ કે કોઈ ડિસાઈડ નહીં કર્યું. આપણો પ્લાન્ટ એવા લેવાના છે કે જે સસ્તા હોય સારા હોય ટકાઉ હોય લોંગ ટાઈમ સુધી ટકી રહ્યું અને ડેકોરેશન પણ સારું. 2-3 નર્સરીમાં જોયું પણ કહેવાય પ્લાન્ટ ના ગમ્યા. છેલ્લે અહીંયાથી લઈ લીધા છે. અહીંયા અમને જે જોઈતા હતા એ પ્લાન્ટ મળી ગયા છે અને ચીની ગુલાબે બહુ મસ્ત હતા તો બહુ બધા ચીની ગુલાબે લઈ લીધા છે વાવવા માટે. અત્યારે પ્લાન્ટ ઓછા છે ભાઈ કે છે ચોમાસામાં વધારે આવશે. બધા પ્લાન્ટ જઈને ઉતારી દીધા નીચે. હવે પ્લાન્ટ લગાવવા છે પહેલાં જે કલર પહેલો કરવો પડશે હજે પહેલો કલર કરવાનો છે ને તો પહેલાં આપણે કલરનું કામ પૂરું કરી દઈશું. વ્હાઈટ કલર આ તો જે છે એ પેલો વ્હાઈટ ચૂનો આવે છે એ કરેલો છે ફક્ત પેલા પથ્થર ચોટેલા રહે એટલા માટે. હવે જે સ્ટોન છે આપણો પથ્થર એનો અલગ કલર કરી અને થોડું ડિઝાઇન કરીશું જેથી વધારે સારું લાગે અને પ્લાન્ટેશન કલર પછી કરીશું. અહીં નવું પાછું આપણું કલરનું કામ ચાલુ કરી દીધું છે. પહેલાં વ્હાઈટ કલર કરી દઈશું. આ ઓઇલ પેન્ટ છે. પહેલાં આપણે જે વ્હાઈટ કરીએ તો ફક્ત બિરલા સિમેન્ટ આવે ને ભીષ્ય પૂરવા માટે જ લગાવ્યું હતું. બધો કલર બેટા સાઈડનો અમુક જે હાલ નજર પડી છે બીજી કમ્પ્લીટ ચકાચક.
વ્હાઈટ કલરનું જે કામ હતું એ આપણું પૂરું થઈ ગયું છે. હવે પ્લાન્ટેશન બાકી છે અને આ જે જાળી છે નારિયેળની આજુબાજુ બહુ બધી થઈ ગઈ છે. પહેલાં કટિંગ કરી દઈએ અને વ્હાઈટની વચ્ચે હું બ્લેક સેટ કરી જોઈએ. જો સારું લાગે પછી આગળ કરશું. પહેલાં જાળી કટિંગ કરી દઈએ. બરાબર ને સારું લાગે ને છે. ચિંદર પેન્ટિંગ આવડે? ના મને આવડે. કલરનું કામ આપણું બધું જ પૂરું થઈ ગયું છે અને હવે અંદરની સાઈડ જઈને ખાતર ભરી દીધું અને હવે એને કમ્પ્લીટ થોડું રોડી કાઢી દે અને પછી પ્લાન્ટ વાવવાનું ચાલુ કરી દઈએ. હવે લાસ્ટ કામ બાકી છે આપણું પ્લાન્ટ વાવવાનું. ને ખાતર ભરી કાઢ્યું અને આવું પ્લાન્ટે ગોઠવી કાઢ્યા છે. હજુ વચ્ચે સ્નેક પ્લાન્ટે વાવવાના છે. મારા કસ્ટમર આવ્યો છે તો હું ફટાફટ આઈબ્રોનું કામ પતાવીને પાછી રિટર્ન આવું છું. ત્યાં સુધી ઓમ ખાડા કરે છે એટલા જેટલા વાવો એટલા પ્લાન્ટ વાવશે ઓમ ને પપ્પા બંને. ત્યાં સુધી હું આઈબ્રો કરીને રિટર્ન આવું. મેન પપ્પા બેને બધા પ્લાન્ટ વાવી દીધા. હવે પાણી વેડવું પપ્પા. હું કેન્ડી ખાઈ રહ્યું. બાલીને બેઠા હું શાંતિથી. બાલીયા કેન્ડી ખાઈને હું બેઠી હોય શાંતિથી. બાકીનો વિડીયો હું કાલે પૂરો કરીશ. કાલે ડેકોરેશનનું જે આપણે કલરનું ને કામ હતું એ પૂરું કર્યું અને પછી પ્લાન્ટેશનનું કામ શરૂ કરવું હતું પણ પછી કસ્ટમર આવી ગયા તો કસ્ટમરનું કામ પૂરું કરતાં કરતાં મારા 9 વાગી ગયા હતા. તો જઈને અમને બંને પ્લાન્ટેશન તો કરી દીધું પણ આગળનો વિડીયો આપણે કન્ટિન્યુ નહોતા કરી શક્યા તો અત્યારે કન્ટિન્યુ કર્યો છે અને અત્યારે હું તમને ફાઇનલ લુક બતાવવાની છું. દોસ્તો અમનું કામ ઉપર આ રીતે થોડું થોડું ડેકોરેશન કરવાનો બહુ શોખ છે. જાતે જ કરતા હોઈએ છીએ. જોડે જોડે સલૂનનું કામ અને ઘરનું કામ એ બધું પૂરું કરી અને એમાંથી ટાઈમ જે વધે એ અમારો જે ટાઈમ હોય છે આ રીતે ડેકોરેશનમાં અમે વિતાવતા હોઈએ છીએ. તો આપણું ફાઇનલ લુક જે છે આ રીતનું છે. તમને ગમ્યું હોય તો કોમેન્ટ કરજો. બીજી ટિપ્સમાં આપણે વાત કરવાના છે આઈબ્રો લાઇટ હોય તો તેને ડાર્ક કરવા શું કરવું. ઘણાની આઈબ્રો ઘણી બધી લાઇટ હોય છે અને તેને ડાર્ક કરવા માટે તમે નેચરલ ઘરેલું ઉપાય પણ યુઝ કરી શકો છો અને માર્કેટની અંદર રેડીમેડ ઓઇલ અને સિરમ પણ મળતા હોય છે જેનો યુઝ કરવાથી આઈબ્રો ડાર્ક થતી હોય છે. આઈબ્રો લાઇટ હોવી એ હોર્મોનસ અનબેલેન્સિંગના લીધે પણ હોઈ શકતું હોય છે અથવા જેનેટિક પણ હોઈ શકતું હોય છે. જો તમે ઘરેલું ઉપાય કરવા માગતા હોય તો કસ્ટર્ડ ઓઇલ, કોકોનટ ઓઇલ અને વિટામિન એની કેપ્સ્યુલ આ ત્રણેય વસ્તુને મિક્સ કરી એક બોટલમાં ભરી લો અને રાત્રે સૂતા પહેલાં ઇયરબડ્સની હેલ્પથી આઈબ્રો
ઉપર એપ્લાય કરી દો. આવું તમે 3 મહિના અથવા તો 4 મહિના રેગ્યુલર કરશો તો તમારી આઈબ્રો જે લાઇટ છે ધીમે ધીમે ડાર્ક થવા લાગશે. અને માર્કેટની અંદરથી તમે સીધા બાય કરવા માંગતા હોય બેલા વિટાનો અને બી બોડી વાઇઝનો આઈબ્રો અને લેશિસ માટેનું ઓઇલ અને સિરમ આવે છે, તે પણ તમે બાય કરી શકો છો અને ઉપયોગ કરી શકો છો. તે તમે બાય કરવા માંગતા હોય તો તેની લિંક હું તમને વિડીયોમાં ટેગ કરી દઈશ. દોસ્તો, આપણા વિડીયોનું હવે અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારું આ કામ ગમ્યું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીશું હવે નવા વિડીયોમાં. બાય બાય.